ટીચિંગ ચેનલ. ફ્રેન્ડ્સ, MS ટીચિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ટેન્સ નંબર 3, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. મિત્રો, આજે આપણે ત્રીજો કાળ યાની પૂર્ણ વર્તમાન કાળના વિશે અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય? યાની પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર ચાલુ હોય તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. હવે મિત્રો, ક્રિયા તો 1 કલાક પહેલા પણ પૂરી થઈ હોય, 1 દિવસ પહેલા પણ પૂરી થઈ હોય, અઠવાડિયા કે મહિના પહેલા પણ પૂરી થઈ હોય, અથવા તો વર્ષો પહેલા પણ પૂરી થઈ હોય, પણ જો એની અસર વર્તમાનમાં પણ એ ક્રિયાની અસર ચાલુ હોય તો જ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. દાખલા તરીકે કોઈ એમ કે મેં હમણાં ચા પીધી છે, તો ભલે ચા પીધી છે પણ મતલબ હજુ ચાના ઓડકાર બી આવે છે, એની અસર વર્તાય છે. કોઈ એમ કે મારા પિતાજી 2 દિવસ પહેલા એ મુંબઈ ગયા છે, તો ભલે 2 દિવસ પહેલા ગયા પણ આજે પણ ખબર છે કે ભાઈ હમણાં એ બોમ્બે ગયેલા છે. તો મિત્રો, પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ યાની કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર વર્તમાનમાં ચાલુ હોય એ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. મિત્રો, હવે આપણે એ જોઈએ કે કયા શબ્દો એવા છે જે પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય છે. તો મિત્રો, જસ્ટ, ઓલરેડી, નેવર, ઇવર, યેટ, જસ્ટ નાઉ, રિસેન્ટલી, સિન્સ અને ફોર સામાન્ય રીતે પૂર્ણ વર્તમાન કાળમાં આ શબ્દો સવિશેષ ઉપયોગમાં આવતા હોય છે. હવે આપણે એના અર્થ જોઈએ. દાખલા તરીકે જસ્ટ નો અર્થ થાય છે હમણાં જ. ઓલરેડી નો અર્થ થાય છે ક્યારનું એ. નેવર એટલે કદી નહીં, નકાર બતાવે છે. ઇવર એટલે કદી, સામાન્ય રીતે પ્રશ્નાર્થ વાક્યમાં ઇવર વધુ વપરાય છે. યેટ નો અર્થ થાય છે હજુ સુધી, સામાન્ય રીતે નકાર વાક્યમાં વપરાય છે, એ વાક્યના અંતે. જસ્ટ નાઉ એટલે પણ હમણાં જ, એ પણ વાક્યના અંતે વપરાય છે. રિસેન્ટલી એનો અર્થ થાય છે તાજેતરમાં, એ પણ વાક્યના અંતે વપરાય છે. જ્યારે સિન્સ, મિત્રો સિન્સ નો અર્થ નથી, પણ સિન્સ એ કોઈ પણ ક્રિયા એક્ઝેક્ટલી ક્યારે શરૂ થઈ એ બતાવે છે. એની સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે. જ્યારે ફોર જે છે એ પીરિયડ ઓફ ટાઈમ યાની ક્રિયાનો સમયગાળો બતાવે છે. મિત્રો, આ બધી વસ્તુ આપણે એ એક્ઝામ્પલ દ્વારા આપણે શીખીશું. હવે આપણે એ જોઈએ મિત્રો, વાક્ય રચના. પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય રચનામાં સૌથી પહેલા આવે કર્તા, પછી કર્તા સાથે સહાયકારક ક્રિયાપદ યાની હેવ અથવા હેઝ બંનેમાંથી કોઈ એક આવે, હેવ અથવા હેઝ. એ પછી ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ યાની પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ્સ. મિત્રો ખાસ યાદ રાખજો, આ આવે. પછી કર્મ અને અન્ય પદ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે હેવ હેઝ અને ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ યાની પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે અંગ્રેજીમાં વર્બ 3 V3 ના નામથી ઓળખીએ છીએ, એ આવશે. એ જ પ્રમાણે મિત્રો, દાખલા તરીકે જો વાક્યને નકાર બનાવવું છે તો નકાર બનાવવું હોય તો હેવ હેઝ અને પછી નોટ મૂકી દો, અને પછી ક્રિયાપદનું વર્બ 3 રૂપ તો આવે છે. પ્રશ્નાર્થ વાક્ય જો બનાવવું હોય તો કર્તાની આગળ હેવ કે હેઝ મૂકી દો, પછી કર્તા આવે અને પછી ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ આવે, પાસ્ટ પાર્ટિસિપલ રૂપ આવે, પછી કર્મ આવે ને અન્ય પદ આવે. બરાબર? તો વાક્ય એનાથી પ્રશ્નાર્થ બને. મિત્રો, એક વસ્તુ ધ્યાન આપજો કે સાદા વર્તમાન કાળમાં જ્યારે આપણે હકાર નકારની રચના જોઈ હતી એમાં એ નકાર અથવા પ્રશ્નાર્થમાં મૂળ ક્રિયાપદ થઈ જતું હતું. આ કાળની અંદર મિત્રો, ચાહે વાક્ય હકાર હોય, વાક્ય નકાર હોય કે વાક્ય પ્રશ્નાર્થ હોય, હેવ હેઝ અને ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ જ આવે છે. હવે મિત્રો, એક વસ્તુ બીજી આપણે સમજીએ કે ઘણીવાર વિદ્યાર્થીઓને એ ખબર નથી હોતી કે હેવ ક્યારે આવે, હેઝ ક્યાં આવે. તો આપણે મિત્રો પહેલા સર્વનામ જોઈએ. પર્સનલ પ્રોનાઉન યાની આઈ, વી, યુ અને ધે. આ 4 પ્રોનાઉન્સ એવા છે કે એની સાથે હેવ આવે. યાની આઈ હેવ, વી હેવ, યુ હેવ. યુ સિંગ્યુલર અને પ્લુરલ બંનેમાં છે, બંનેમાં હેવ આવે. એન્ડ થર્ડ પર્સન પ્લુરલ ધે, તો ધે સાથે પણ હેવ આવે. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર પ્રોનાઉન યાની હી, સી અને ઇટ હોય તો એની સાથે હેઝ આવે. આ તો થઈ મિત્રો પુરુષવાચક સર્વનામની.
પણ એ સિવાય જ્યારે કોઈ નામ હોય, બહુવચન નામ હોય, દાખલા તરીકે પીપલ, તો પીપલ સાથે હેઝ ના આવે પણ હેવ આવે. બોયઝ, ગર્લ્સ, ચિલ્ડ્રન, ધ ટીચર્સ, ધ પ્યુપિલ્સ વગેરે. યાની મિત્રો એક વસ્તુ યાદ રાખજો, બહુવચન કરતા હોય તો હેવ આવે, અને જો કોઈ એક વચન યાની પર્ટિક્યુલર કોઈ નામ પણ હોય, દાખલા તરીકે રાહુલ, ગીતા, મોહન, રમણ વગેરે, અથવા ધ ટીચર, ધ પોસ્ટમેન, ધ પોલીસમેન, ધ વોચમેન, ધ પ્રિન્સિપાલ, તો એની સાથે કેમ કે એ બધા એ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ કહેવાય, એટલા માટે એની સાથે હેઝ આવે. પણ મિત્રો આ બધી વસ્તુ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું. જેમ જેમ આપણે એક્ઝામ્પલ સમજીશું તો તમને ઝડપથી ખ્યાલ આવશે. તો ચાલો મિત્રો આપણે એક્ઝામ્પલ દ્વારા વાક્યોને જોઈએ. મિત્રો અહીંયા હું વાક્ય લખું છું, બરાબર ધ્યાન આપો. દાખલા તરીકે મિત્રો અહીંયા મેં એક વાક્ય લખ્યું છે, આઈ હેવ જસ્ટ ડ્રંક ટી. આનો મતલબ એ થાય કે મેં હમણાં જ ચા પીધી છે. મિત્રો અહીંયા જસ્ટ તમે જોઈ શકો છો કે હેવ હેઝ અને ક્રિયાપદની વચમાં જસ્ટ આવ્યું, આઈ સાથે હેવ આવ્યું, અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે ડ્રંક જે છે મિત્રો એ ક્રિયાપદનું વર્બ 3 યાની પાસ્ટ પાર્ટિસિપલ રૂપ છે. મૂળ ક્રિયાપદ ડ્રિંક, ભૂતકાળ થાય એનું ડ્રેન્ક, અને ભૂતકૃદંત થયું ડ્રંક. તો આનો અર્થ થયો મિત્રો કે મેં હમણાં ચા પીધી છે. બીજું વાક્ય લખીએ, she has already finished her work. અહીંયા જો મિત્રો ઓલરેડી આવ્યું, એ પણ હેઝ અને ક્રિયાપદની વચમાં આવ્યું. આનો અર્થ એ થયો અહીંયા ફિનિશ નું વર્બ 3, ભૂતકાળ પણ ફિનિશ્ડ થાય અને ભૂતકૃદંત ફિનિશ્ડ થાય. she has already finished her work. એનો અર્થ થયો તેણીએ એનું કામ ક્યારનું કરી દીધું છે, યાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો વાક્ય થયું પૂર્ણ વર્તમાનકાળનું. હેઝ અને ફિનિશ્ડ હતા, ફિનિશ્ડ પણ વર્બ 3 થયું. ત્રીજું એક વાક્ય લખીએ, he has never visited Abu in life. મિત્રો અહીંયા જુઓ, નેવર જે છે એ જસ્ટ, ઓલરેડી અને નેવર યાની હેવ હેઝ અને ક્રિયાપદની વચ્ચે આવે છે. આનો અર્થ એ થયો કે તેણે જીવનમાં કદી પણ આબુની મુલાકાત લીધી નથી. તો અહીંયા પણ વિઝિટેડ જે છે એ પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ બંને રૂપ સરખા છે, એટલે એનો અર્થ થયો કે તેણે જીવનમાં કદી એ આબુની મુલાકાત લીધી નથી. બીજું એક વાક્ય લખીએ, રાહુલ has not applied for the job yet. મિત્રો આ વાક્ય ખાસ જુઓ, રાહુલ has not applied, to apply એટલે અરજી કરવી, has not applied for the job yet. અહીંયા યાદ તમે જોઈ શકો છો કે લગભગ નકાર વાક્યમાં વાક્યના અંતે સામાન્ય રીતે અપ વપરાય છે. આનો અર્થ એ થયો કે રાહુલે હજુ સુધી જોબ માટે યાની નોકરી માટે અરજી કરી નથી. તો અહીંયા આપણે એટ નો ઉપયોગ જોયો. હવે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. આ રીતે બનશે, have you ever traveled by the plane? મિત્રો એક વાક્ય આવ્યું, પ્રશ્નાર્થ જુઓ. અહીંયા મિત્રો ઈવર ક્યાં આવ્યું, યાની કરતા યુ અને ક્રિયાપદની વચમાં, યાની હેવ યુ ઈવર ટ્રાવેલ્ડ બાય ધ પ્લેન? શું તમે કદી પ્લેન દ્વારા મુસાફરી કરી છે? વાક્ય પ્રશ્નાર્થ થયું. વિદ્યાર્થી મિત્રો, મેં આગળ તમને વાત કરી કે જે ઈવર જે છે એ પ્રશ્નાર્થ વાક્યમાં સામાન્ય રીતે વપરાતું હોય છે, એટલે આ વાક્ય મેં પ્રશ્નાર્થ બનાવ્યું કે હેવ યુ ઈવર ટ્રાવેલ્ડ બાય ધ પ્લેન? બરાબર, yani તમે કદી પ્લેન દ્વારા મુસાફરી કરી છે? ચલો બીજું એક વાક્ય જોઈએ, the teacher has entered the class just now. અહીંયા જો મિત્રો, the teacher has entered the class just now. just now વાક્યને અંતે આવી, યાની શિક્ષક
હમણાં જ વર્ગમાં પ્રવેશ્યા છે, યાની શિક્ષક જે છે હમણાં થોડા સમય પહેલા જ વર્ગમાં પ્રવેશ્યા છે. તો અહીંયા હેઝ એન્ટર્ડ સળંગ આવ્યું મિત્રો, પણ જસ્ટ નાઉ વાક્યને અંતે આવ્યું. બરાબર. બીજું એક વાક્ય લખીએ. મિસ્ટર શર્મા has been in BA વિદ્યાલય since 1985. મિત્રો અહીંયા જુઓ, અહીંયા મિસ્ટર શર્મા હેઝ બીન, ટુ બી નું વર્ગ 3 રૂપ થાય છે બીન, બી નું ભૂતકાળ થાય વોઝ વેર અને બી નું થાય છે વર્ગ 3 બીન. યાની મિસ્ટર શર્મા હેઝ બીન ઇન બીએ વિદ્યાલય સિન્સ 1985. મેં તમને આગળ કહ્યું મિત્રો કે સિન્સ જે છે એ એક્ઝેક્ટલી પોઈન્ટ ઓફ ટાઈમ યાની કોઈ પણ ક્રિયા ક્યારે શરૂ થઈ એ બતાવે છે. યાની સિન્સ 1985 યાની મિસ્ટર શર્મા એ બીએ વિદ્યાલયમાં 1985 થી છે, એની સેવા આપે છે. હેઝ બીન ટુ બી એટલે હોવું, બરાબર. તો મિસ્ટર શર્મા એ 1985 થી બીએ વિદ્યાલયમાં છે. બીજું એક વાક્ય લખીએ. They have been here for 3 days. મિત્રો અહીંયા બી એક વાક્ય લખ્યું છે, જુઓ. They have been here યાની અહીંયા for 3 days. તેઓ અહીંયા 3 દિવસથી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોર જે છે તમે જુઓ કે અહીંયા શું બતાવે છે, 3 days નો અર્થ થાય છે યાની 3 દિવસથી. કયા 3 દિવસ એ નક્કી નથી. એનો મતલબ એ થયો કે તેઓ 3 દિવસથી અહીંયા છે, મીન્સ કે આ વાક્યમાં યાની ક્રિયાનો પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે કે 3 દિવસથી તેઓ અહીંયા છે. તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે, જ્યારે ફોર જે છે મિત્રો એ પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે, યાની ક્રિયાનો સમયગાળો બતાવે છે. બીજું એક વાક્ય લખીએ. We have already taken our lunch. અહીંયા જો મિત્રો વી છે એટલા માટે હેવ આવ્યું, એની સાથે ઓલરેડી આવ્યું, અને ટેકન એની વર્બ 3, ટેક નું વર્બ 3 થાય છે ટેકન, એની ટેક ટુ ટેકન અવર લંચ, બરાબર. અમે ક્યારનું અમારું બપોરનું ભોજન લીધું છે. તો મિત્રો અહીંયા આપણને ખબર પડે છે કે આ વાક્ય જે છે પૂર્ણ વર્તમાનકાળનું છે, યાની આ દરેક વાક્યમાં વિદ્યાર્થી મિત્રો ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર ચાલુ બતાવે છે, બરાબર છે. ફરી એક વાક્ય લખીએ. The pupils have just left the class. અહીંયા જુઓ મિત્રો, the pupils have just left the class યાની વિદ્યાર્થીઓ હમણાં જ વર્ગ છોડીને ગયા છે. ટુ લીવ એટલે છોડીને જવું, એનું ભૂતકાળ પણ થાય લેફ્ટ અને ભૂત ઉદન પણ થાય છે લેફ્ટ. અહીંયા વિદ્યાર્થીઓ ધ પ્યુપિલ્સ એ થર્ડ પર્સન પ્લુરલ સબ્જેક્ટ છે માટે હેવ આવ્યું અને એનું વર્બ 3 આવ્યું લેફ્ટ. ધ પ્યુપિલ્સ હેવ જસ્ટ લેફ્ટ ધ ક્લાસ યાની વિદ્યાર્થીઓ હમણાં જ વર્ગ છોડીને ગયા છે. મતલબ કે હમણાં ગયા છે મીન્સ કે વર્ગની બહાર જતા હશે, એની અસર ચાલુ છે. આ દરેક વાક્યોમાં વિદ્યાર્થી મિત્રો ભલે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર ચાલુ છે. ફરીથી આપણે સમજીએ. આઈ હેવ જસ્ટ ડ્રંક ટી, મેં હમણાં ચા પીધી છે. સી હેઝ ઓલરેડી ફિનિશ્ડ હર હોમવર્ક, તેણીએ ક્યારનું તેનું કાર્ય કરી દીધું છે. He has never visited Abu in life, તેણે જીવનમાં કદી આબુની મુલાકાત લીધી નથી. રાહુલ has not applied for the job yet, યાની હજુ સુધી રાહુલે નોકરી માટે અરજી કરી નથી. પ્રશ્નાર્થ વાક્ય છે મિત્રો. Have you ever traveled by the plane? શું તમે કદી પ્લેન દ્વારા મુસાફરી કરી છે? પ્રશ્નાર્થ. નેક્સ્ટ. The teacher has entered the class just now, યાની સાહેબ હમણાં જ વર્ગમાં પ્રવેશ્યા છે.
मिस्टर शर्मा हैज बीन इन बीए विद्यालय सिंस 1985. यानी श्रीमान शर्मा એ બીએ વિદ્યાલયમાં 1985 થી છે. They have been here for 3 days. यानी તેઓ અહીંયા 3 દિવસથી અહીંયા છે. અહીંયા પીરિયડ બતાવે છે, પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. We have already taken our lunch. અમે ક્યારનું અમારું ભોજન લીધું છે. यानी ક્રિયા પૂરી થઈ ગઈ છે, ભોજન લીધું છે. And last, the pupils have just left the class. यानी વિદ્યાર્થીઓ હમણાં જ વર્ગ છોડીને ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યોની આપણે માહિતી મેળવી. હવે એની સાથે હું તમને નકાર વાક્ય કઈ રીતે બને એની માહિતી આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, નકાર વાક્ય બનાવવું તો એના માટે કરતા પછી હેવ હેઝ તો આપણે મૂકીએ છીએ, પણ એના પછી હેવ કે હેઝ પછી નોટ મૂકી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, એનું શોર્ટ ફોર્મ તમને ખબર છે, કદાચ કોઈ વિદ્યાર્થી હેવ નોટ ન લખે, એના બદલે એનું શોર્ટ ફોર્મ હેવન્ટ મૂકી શકાય. એ જ પ્રમાણે હેઝ નોટ ની જગ્યા પર હેઝન્ટ પણ મૂકી શકાય. यानी જે વાક્ય આપણે જે લખ્યા છે એમાં હેવ કે હેઝ પછી તમે નોટ મૂકો તો વાક્ય નકાર બને. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લખીએ કે આઈ હેવન્ટ સીન ધીસ ફિલ્મ. બરાબર, આનો મતલબ એ થયો કે મેં આ ફિલ્મ જોઈ નથી. વાક્ય નકાર બન્યું. ખ્યાલ આવ્યો? એ જ પ્રમાણે દાખલા તરીકે વાક્ય પ્રશ્નાર્થ બનાવવું હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં હેવ કે હેઝ આગળ મુકાય છે. આપણે એક એક્ઝામ્પલ લખીએ કે હેઝ હી ever eaten પાણીપુરી? આ પ્રશ્નાર્થ વાક્ય બનાવી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કરતા છે એના આગળ આપણે હેઝ મૂક્યું. यानी હેઝ હી ever eaten પાણીપુરી? તેણે કદી પાણીપુરી ખાધી છે? તો વિદ્યાર્થી મિત્રો, જો નકાર બનાવવું છે તો હેવ કે હેઝ પછી તમે નોટ મૂકી શકો, અને જો વાક્ય પ્રશ્નાર્થ બનાવવું છે તો તમે કર્તાની આગળ હેવ કે હેઝ એ કર્તા મુજબ મૂકી શકો અને વાક્યને પ્રશ્નાર્થ બનાવી શકો છો. હા, એક વસ્તુ આમાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણ વર્તમાન કાળમાં ચાહે વાક્ય એફર્મેટિવ હકાર હોય, નેગેટિવ નકાર હોય અથવા ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ હોય, પણ એમાં ક્રિયાપદનું વર્બ 3 यानी પાસ્ટ પાર્ટિસિપલ રૂપ જ મુકાય છે. એ તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આ વાક્યોનો આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ વાક્યનો આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો, હું તમને પ્રેક્ટિસ માટે, એક્સરસાઇઝ માટે કેટલાક વાક્યો સેલ્ફ એક્સરસાઇઝ માટે આપું છું. તમે જાતે એ વાક્યોને લખો અને પોતાની જાતે જવાબો મેળવો. यानी હું ફિલ ઇન ધ ગેપ્સ વાળા વાક્યો તમને લખું છું અને થોડી વાર પછી મિત્રો એના હું જવાબ બી કહું છું. એની સાથે તમે સોલ્યુશન કરજો. અને જો ન આવડે મિત્રો તો કોમેન્ટ પર તમે જણાવજો, એનો ચોક્કસ હું જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ વર્તમાનકાળનો અભ્યાસ કર્યો. હવે તમારી એક્સરસાઇઝ માટે અહીંયા હું કેટલાક વાક્યો આપું છું જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. દાખલા તરીકે ગીતા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર હોમવર્ક યેટ, કૌંસમાં ક્રિયાપદ છે કમ્પ્લીટ. નેક્સ્ટ, આઈ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા માય બ્રેકફાસ્ટ, કૌંસમાં ક્રિયાપદ છે હેવ. થર્ડ, સી ખાલી જગ્યા ઓલરેડી મ્યુઝિક ક્લાસ, કૌંસમાં ક્રિયાપદ છે જોઈન. નેક્સ્ટ, દે ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા રામપુર, કૌંસમાં ક્રિયાપદ છે વિઝિટ. ધ પ્રિન્સિપાલ ખાલી જગ્યા ધ ઓફિસ જસ્ટ નાઉ, કૌંસમાં ક્રિયાપદ છે એન્ટર. ઇન્ડિયા ખાલી જગ્યા ફ્રી સિન્સ 1947, કૌંસમાં ક્રિયાપદ છે બી. માય અંકલ ખાલી જગ્યા ઇન દુબઈ ફોર ધ લાસ્ટ 5 years, એમાં પણ કૌંસમાં ક્રિયાપદ છે બી. રાહુલ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા માય બુક યેટ, કૌંસમાં ક્રિયાપદ છે રિટર્ન, RETURN. નેક્સ્ટ, ધ ગેસ્ટ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા હિયર, કૌંસમાં ક્રિયાપદ છે અરાઈવ, ARRIVE. નેક્સ્ટ, ખાલી જગ્યા હી ઈવર ખાલી જગ્યા ધ તાજમહલ, કૌંસમાં ક્રિયાપદ છે સી. નેક્સ્ટ, આઈ ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા હિમ અ મેસેજ, કૌંસમાં ક્રિયાપદ છે સેન્ડ. અને લાસ્ટ, ધ ક્લર્ક ખાલી જગ્યા ઓલ ધ લેટર્સ જસ્ટ નાઉ, કૌંસમાં ક્રિયાપદ છે ટાઈપ. આના જવાબો તમારી જાતે સોલ્વ કરો.
વિદ્યાર્થી મિત્રો, હવે આ એક્સરસાઇઝના આપણે જવાબો સોલ્વ કરીએ. ફર્સ્ટ, ગીતા ખાલી का नॉट खाली का हर होमवर्क है. અહીંયા ગીતા એક વચન છે માટે હેઝ આવશે અને અહીંયા કમ્પ્લીટ નું વર્બ 3 થશે કમ્પ્લીટેડ. નેક્સ્ટ, આઈ ખાલી का જસ્ટ ખાલી માય બ્રેકફાસ્ટ. હવે મિત્રો આ ખાસ ધ્યાન આપજો, આ એક ખાલી એવી છે કે ભલભલા વિદ્યાર્થીઓ થાપ થઈ જાય, કેમ કે અહીંયા આપણે આઈ છે માટે હેવ મૂક્યું, જ્યારે અહીંયા ક્રિયાપદ છે હેવ. મિત્રો સહાયકાર, આ સહાયકાર ક્રિયાપદ છે અને આ મુખ્ય ક્રિયાપદ છે જેની ક્રિયા થાય છે કર્તા દ્વારા. હેવ એટલે પાસે હોવું, ખાવું પીવું એના માટે વપરાય છે, એનું વર્બ 3 થાય છે હેડ. તો અહીંયા શું થશે? આઈ હેવ જસ્ટ હેડ માય બ્રેકફાસ્ટ. મેં હમણાં જ મારો નાસ્તો લીધો છે. નેક્સ્ટ, સી, તો સી સાથે આવશે હેઝ અને ઓલરેડી જોઈન નું થશે જોઈન્ડ. સી હેઝ ઓલરેડી જોઈન્ડ મ્યુઝિક ક્લાસ. તેણીએ ક્યારનો સંગીતનો વર્ગ જોઈન કર્યો છે. નેક્સ્ટ, ધે સાથે આવશે ધે હેવ નેવર વિઝિટ નું થશે વિઝિટેડ. ધે હેવ નેવર વિઝિટેડ રામપુર. તેમણે કદી રામપુરની મુલાકાત લીધી નથી. નેક્સ્ટ, ધ પ્રિન્સિપાલ, એ પ્રિન્સિપલ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે હેઝ આવશે. ધ પ્રિન્સિપાલ હેઝ એન્ટર્ડ ધ ઓફિસ જસ્ટ નાઉ. આચાર્યશ્રી હમણાં જ ઓફિસમાં પ્રવેશ્યા છે. નેક્સ્ટ, ઇન્ડિયા ખાલી કા, હવે ઇન્ડિયા કન્ટ્રી તરીકે એક વચનમાં લઈએ આપણે, ઇન્ડિયા દેશ સિંગ્યુલર છે તો એની સાથે આપણે આવશે હેઝ. ઇન્ડિયા હેઝ બીન ફ્રી સિન્સ 1947, यानी भारत देश 1947 થી આઝાદ છે. નેક્સ્ટ, માય અંકલ, એ પણ એક વચન છે માટે આવશે હેઝ અને અહીંયા પણ આવશે બીન. માય અંકલ હેઝ બીન ઇન દુબઈ ફોર ધ લાસ્ટ 5 years, यानी મારા કાકા 5 વર્ષથી દુબઈમાં છે. નેક્સ્ટ, રાહુલ, એક વચન છે માટે હેઝ આવશે. રાહુલ હેઝ નોટ અને રિટર્ન નું વર્બ 3 થશે રિટર્ન. ટુ રિટર્ન એટલે પાછું આપવું, यानी રાહુલે હજુ સુધી મારું પુસ્તક પાછું આપ્યું નથી. નેક્સ્ટ, ધ ગેસ્ટ ખાલી કા, હવે મિત્રો અહીંયા ગેસ્ટ એ પ્લુરલ છે એ તો અહીંયા આવશે હેવ. ધ ગેસ્ટ હેવ જસ્ટ અરાઇવ્ડ હિયર, यानी મહેમાનો અહીંયા હમણાં જ આવી પહોંચ્યા છે. અરાઇવ એટલે આવી પહોંચવું. નેક્સ્ટ, પ્રશ્નાર્થ વાક્ય છે ખાલી કા હી ઇવર ખાલી કા તો તાજ, તો આગળ આવશે મિત્રો હેઝ, કેમ કે હી છે. હેઝ હી ઇવર સીન, સી નું વર્બ 3 શું થશે? સીન. હેઝ હી ઇવર સીન ધ તાજમહલ, તેણે કદી તાજમહેલ જોયો છે? નેક્સ્ટ, આઈ ખાલી ગયા તો અહીંયા આઈ હેવ જસ્ટ સેન્ટ, સેન્ડ નું વર્બ 3 શું થશે મિત્રો? સેન્ટ. આઈ હેવ જસ્ટ સેન્ટ હિમ અ મેસેજ, મેં તેને હમણાં જ મેસેજ મોકલ્યો છે. સેન્ડ એટલે મોકલવો. અને લાસ્ટ, ધ ક્લર્ક, એ સિંગ્યુલર છે માટે હેઝ આવશે અને ટાઈપ નું વર્બ 3 થશે ટાઈપ્ડ. ધ ક્લર્ક હેઝ ટાઈપ્ડ ઓલ ધ લેટર્સ જસ્ટ નાઉ, यानी કારકુને હમણાં જ બધા જ પત્રો ટાઈપ કર્યા છે. મિત્રો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળને આપણે માહિતી આપીશું. આભાર.